રોહિણીના ગર્ભથી બલરામજીનો જન્મ થાય. નંદ બાબાના નેહડાની અંદર રાત્રિના ત્રીજા પ્રહરની અંદર વાસુદેવજી મહારાજ જાય અને લાલાને ત્યાં યશોદાના બાજુમાં પોઢાડે છે અને ત્યાંથી કોને ઉપાડે છે? જોગ માયાને. યોગ માયાને ઉપાડે છે, યોગ માયાને લઈ આવે છે. અને આ બાજુ સવારના પોરમાં પ્રાતઃકાળની અંદર રાત્રિનો છેલ્લો પ્રહર, મંગળ પ્રભાતનો પ્રથમ પ્રહરની અંદર બાળકના રુદનનો અવાજ સંભળાણો. ચોકીદારો જાગ્યા, ગડગડતી દોટ મૂકીને કંસને કહ્યું કે એ કંસ, દેવકીનું આઠમું સંતાન જન્મ લઈ ચૂક્યું છે. એના રુદનનો અવાજ આવે ને કંસ એકદમ આકુળ વ્યાકુળ થઈને હાંફળો ફાંફળો થઈને આવ્યો. દેવકીને કહ્યું કે દેવકી, તારું આઠમું સંતાન મને સોંપી દે. તારું આઠમું સંતાન મને સોંપી દે. ત્યારે દેવકી બે હાથ જોડીને કહેવા લાગી છે કે કંસ સાંભળ, આઠમું સંતાન મારા કુખેથી દીકરીએ જન્મ લીધો છે. આઠમું સંતાન મારા કુખેથી દીકરીએ જન્મ લીધો છે અને આ દુનિયાની અંદર દીકરી કોઈનું કાંઈ બગાડે નહીં, એટલું યાદ રાખ. દેવકી સ્વયં બોલ્યા છે કે દીકરી કોઈનું કાંઈ ખરાબ ન કરે. અને તને દીકરીનો ભય છે. એને નારદના વચન યાદ આવ્યા. નારદના એને વચન યાદ આવ્યા. અને તમને કદાચ, જો કે તમે મારા કરતા વધારે સમજો છો, હું તો ઓછી કથા કરું છું, પણ મારા કરતા વધારે સાંભળનારા તમે છો કથા. દેવી ભાગવતની અંદર આનું સ્પષ્ટ વર્ણન આવ્યું છે. દેવી ભાગવત કથાની અંદર સ્પષ્ટ વર્ણન કર્યું છે કે જ્યારે કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથને જ્યારે પ્રગટ થવાનો છે, એની રાહ ચિંતનારી હોય તો ભગવતી ભાંડોદરી 9 લાખ લોબડિયાળી માં ભુવનેશ્વરીએ વાસુદેવને કહ્યું કે વાસુદેવ, તું જગત જનની માં ભવાનીની માં ભુવનની પ્રાર્થના કર અને ઈ પ્રગટ થાય અને ઈ તને વરદાન આપે તો દેવકીના કુખેથી એક દીકરાનો જન્મ થાય. એની સામે ગોકુળની અંદર ઈ રોહિણી નક્ષત્રની અંદર એના ઘરે એક જોગ માયાનો જન્મ થાય, જે મારું બીજું સ્વરૂપ હશે. ઈ કંસના કુળનું નિકંદન કાઢી નાખવાનું કારણ બનશે. વાસુદેવની પ્રાર્થના થકી, માતાજીની પ્રાર્થના કરીને માતાજીને આશીર્વાદ આપ્યો એટલે દેવકીના કુખેથી. તમે દેવી ભાગવત સાંભળી હશે. દેવી ભાગવતની અંદર આનું સ્પષ્ટ વર્ણન આવે છે. ત્યારે જોગમાયાનું કીધું કે મારે તો આ દીકરી છે, દીકરી કોનું બગાડે છે? કંસની યાદ આવ્યું કે નારદે મને વચન કહ્યા છે, વચન કીધું છે કે ઈ જે દીકરો હોય મોટો થાય ને ઈ પુરુષ થાય ને મને મારે. પણ નારદે એને શાનમાં કંસને સમજાવી દીધું, યાદ રાખજે, દીકરા કરતા જો દીકરી થાય ને તો જોગમાયાનું સાક્ષાત સ્વરૂપ હશે. ઈ નારાયણ છોડશે પણ શક્તિ તને નહીં છોડે. યાદ આવી ગયું. એટલે કીધું કે દેવકી, તારું આઠમું સંતાન મને સોંપે છે કે મારી હાથેથી હું બળજબરી પૂર્વક લઈ લઉં. એટલું કીધું અને કંસે પોતાનો હાથ સામે કર્યો અને જોગમાયા દેવકીજીના હાથમાં છે અને જોગમાયાના પગ પકડ્યા અને પગ પકડીને પછાડવાની મારવાની તૈયારી કરે. પાણીનો રેલો થાય એમ જોગમાયા આકાશ માર્ગે ઉડી ગયા અને ખળખળાટ હસવા લાગ્યા અને આકાશવાણી થઈને કહ્યું, એ મૂર્ખ કંસ, તને તારા મૃત્યુનો આટલો ભય છે તો પાપ કર્મો કર્યા શા માટે? તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. આટલા બધા પાપ કર્મ તે કર્યા છે શા માટે? અને તું મને મારસ? હું સ્વયં જોગમાયા છું. કંસ, તને ખબર ન હોય તો કહી દઉં કે મેં તને માફ એટલા માટે કરી દીધો છે, ગમે એમ તો હું જોગમાયા છું, ભલે તે મારવાના ઈરાદે પણ મારા પગ પકડા ને એટલે મેં તને માફ કરી દીધો છે, કારણ કે હું ગમે એમ તો માં છું. હજારો ગુના સાહેબ તમારા માં માફ કરી દેશે. ઘરમાં ગમે એટલા તોફાન કરે, આજુબાજુ વાળા ફરિયાદ કરે, પણ એની માને બીક હોય કે આ એના બાપુજી આવશે ને ફરિયાદ કરશે ને ઈ પેલા માં એના બધા જવાબ ઘડીને તૈયાર જ હોય. દીકરાને આડી ઊભી રહી જાય. આ માં દવા પીવડાવતી હોય તો જોજો, ગમે એટલી કડવી હોય જીભે ચાખશે. લે મારો દીકરો હાવ મીઠી છે, પી જા. બાળકની માં ઉપર વિશ્વાસ પણ એટલો છે, બાળક દવા પી જાય.
નો પી જાય તો માં પીવડાવે, તમને બધાને ખબર જ છે. હુવડાવે, મોઢું ખોલે, આ બધું જોયું એટલે કહું. મોઢું ખોલે અને ઢાંકણું દબાવીમાં રેડી દઈને ખબર છે કોલો હમણાં કોગળો કરશે, નાક દબાવી દે એટલે મોઢેથી શ્વાસ લે એટલે ગળે ઉતરી જાય. સાહેબ આનું નામ માં. કોઈ ના કોઈ રીતે પીવડાવી દે દવા. શું કામ? એના સંતાનનું હિત ઈચ્છતી હોય ને એટલા માટે. જોગમાયાએ કીધું કદાચ તને તારા મૃત્યુનો ભય હોય ને તો ગોકુળની અંદર તારો કાળ મોટો થઈ રહ્યો છે. જો તારામાં આમ શક્તિ હોય, તાકાત હોય તો તારા કાળને મારી નાખ. બાકી તારું મૃત્યુ નિશ્ચિત ને નિશ્ચિત જ છે. આ બાજુ ગોકુળની અંદર સવારના પોરમાં નંદ બાબાની ઘરે એક બાળકના રુદનનો અવાજ આવ્યો અને જોયું તો ઓહો લાલો. યશોદાએ નંદ બાબાને વાત કરીને નંદ બાબા આનંદિત થઈ ગયા. વ્રજની બધી ગોપીઓ ગોવાળો બધા નંદ બાબાના આંગણે આવ્યા છે, નંદ બાબાના નેહડે આવ્યા છે અને નંદ બાબાને અને માં યશોદાને વધાઈ દે છે અને ગોપીઓ આવીને કહ્યું છે, અરે ઓ મૈયા યશોદા, તુજે તો લાલો ભયો હે, લાલા કે જન્મ की बधाई हो मैया, तेरे घर का आज लालो भयो है. अरे ओ मैया तू कौन बड़ी भागिनी है, તું કેટલી ભાગ્યશાળી છો, અખિલ બ્રહ્માંડનો નાથ. ત્યારે અમારા કવિઓએ એનું વર્ણન કર્યું છે. એ મારી તારા કેટલા એ જન્મની આપમાણી રે, નંદરાણી તારા ને હડે મારી તારા કેટલા ની કમાયું રે, નંદરાણી તારા ને રે. સાહેબ માં યશોદા કેટલી ભાગ્યશાળી છે. ધરા વિના ધાન ના નીપજે, કુળ વિના માણું ન હોય, જેસલ જખરો જ્યાં નીપજે, જેની માં ઓથલ પદમની હોય. સાહેબ હારે જમીન વગર હારા ધાનની આશા કોઈ દિવસ ન રાખવી. માં યશોદાને કેટલો જસ મળ્યો, નહીતર એને 9 મહિના એનો ભારે નથી પાડ્યો. લ્યો કનૈયાનો 9 મહિના પેટમાં એને ભારે નથી ઉપાડ્યો, છતાં એને આ બિરુદ મળ્યું છે. જેને જન્મ દીધો એને બાળકનો પ્રેમ ન મળ્યો. આ વિધાતાનો કેવો ન્યાય કે જેને જન્મ દીધો છે, જેના બાળકને એને કાળજેથી લગાડીને રાખવું હતું, પોતાના હાથ દ્વારા પોતાના ખોળામાં સુવડાવીને જેને પૈપાન કરાવવું હતું, એને આ લાવો ન મળ્યો. આ મારા કનૈયાની માયા જન્મથી જ શરૂ થઈ ગઈ છે. એસો ખેલ રજો મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતો, ચોર બનીને ચોરી કરતો, પકડવા વાળો પાછો તું નહોતો. એસો ખેલ રચાયો મેરે દાતા. કેવી કનૈયાની માયા. બે રામ અને કૃષ્ણ બેયનું વિરુદ્ધ છે. રામ મર્યાદા છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. રામનું નામ તમે લ્યો એટલે તમને આનંદ આવી જાય, કૃષ્ણનું નામ તમે લ્યો જીભમાં આંટી ચડશે. અત્યારે ખતરો ન કરતા. કૃષ્ણ બોલશો એટલે અઘરું થઈ પડશે, કારણ કે રામ છે ને પ્રાથમિક છે ને મારો કૃષ્ણ તો કોલેજ છે. બે વિરુદ્ધ છે. એક રાતે જન્મો છે, એક દિવસે જન્મો છે. એક મેલમાં જન્મો ને બીજો જેલમાં જન્મો છે. બે વિરુદ્ધ છે. એ કૃષ્ણની માયા, એ ઠાકોરજી મહારાજની બાલકૃષ્ણજીની માયા છે. ત્યારે બધી ગોપીઓ ગોવાળિયાઓ આવીને કહ્યું, નંદ બાબા તમારા આંગણે તો ઉત્સવ કરો, ચોક પુરાવ્યા છે, માટી રંગાવી છે. અને બધા ગોપીઓ સોળે શણગાર સજીને ગોવાળિયાઓ નવા નવા વસ્ત્રો પહેરી અને સાહેબ નંદ બાબાના આંગણે આવ્યા છે. આજ રે ગોકુળિયામાં એ નવરંગનો બાત વાગી જો, આજ રે ગોકુળિયામાં
નવરંગનો બતવાગી જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગી જો એવા શરણાયુ વાગી રે નંદજીના આંગણે આવી શરણાયુ વાગી રે નંદજીના આંગણે આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગી જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગી જો કળશ ભરીને ઊભી વ્રજની નારી 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 જો તોરણિયામાં જ્યારે નંદજીને આંગણે એવા તોરણિયા બાંધારે નદીના આંગણે આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગી જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગી જો શરણાયુ વાગી રે નંદજીના આંગણે એવી શરણાયુ રે વાગી રે નંદજીના આંગણે ભીડ ઘણેરી નાચે ગોપી ગ્વાલ જો ભીડ ઘણેરી નાચે ગોપી આજે જો સાથિયા રે પુરાવ્યા નંદજીને આંગણે આવા સાથિયા રે પુરાવ્યા નંદજીના આંગણે જન્મ્યા કુમુદીના ચાંદ જો જન્મા જન્મા ઉદિના ચાંદ જો પારણિયામાં જ્યારે નંદજીને આંગણે એવા પારણિયા બાંધારે નંદજીના આંગણે ગોપાલ મારો પારણીએ ઝૂલે